તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો. તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો. તમે તો બડા કાબરો છો, માતા પિતાને દુખી કાં કરો છો, માતા પિતાને દુખી કાં કરો છો. તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો. મળાવે યસ ઓકે બઢિયા લઈ લેજો, કોઈ દિન વિઘ્ન આવે, તનના તાપ સર્વે ટોળશે, વાવન વાકો થાવે, કોના પુણ્ય પ્રતાપે કરીને, કોના પુણ્ય પ્રતાપે કરીને એ ફૂલ્યા ફાલ્યા સિદ્ધને ફરો તો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો. તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, તીર્થ ધામમાં સિદ્ધને ફરો છો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો. જય હો જય હો જય હો. નવ નવ મહિના રાખીએ ઉદરમાં, એ જાદુ કરાતા માતા પિતા નિરા
ભાઈ પ્રમાણ બધો દેખાય બદલો ક્યાંથી વળશે નો, બદલો ક્યાંથી વળશે નો, નહીં ઈશ્વરથી જરીએ ડરો છો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો, તીરથ ધામમાં સિદ્ધને પરો છો, તીરથ ધામમાં સિદ્ધને પરો છો, માત પિતાને દુખી કાં કરો છો, માત પિતાને દુખી કાં કરો છો. આજ રોજ 24/11/2021ના રોજ બહુ સારા દિવસે આજે અમારા પૂજ્ય માતુશ્રી રામુબેન દેવરાજ ગોવર ગઢા અને મારા પિતાશ્રી દેવરાજ ગોવર ગઢાના પ્રમાણી મહાજનના પ્રમાણીના હિસાબે આજે અમે લાણી કરી છે અને મારા સુપુત્ર ચિરંજીવી તક્ષિલ એમના લગ્નના ખુશાલી માટે આજે અમે શક્કરની લાણી કરી છે આખા આધોઈમાં. આ બધો કાર્યક્રમ આધોઈ મહાજનના આગેવાનો તરફથી એમનો સાથ સહકાર માટે અમે ખૂબ જ એના આભારી છીએ. અને ખાસ કરીને પોપટ રક્ષી કાકા અમારા બાપા છે અને આપણા વડીલ સાહેબ જે આપણા પ્રમુખ છે કાનજીભાઈ, આ બધા આપણે વ્યવસ્થિત બધાએ એમને સાથ સહકાર આપ્યો. અમારા આ વેવાઈ છે કાંડાગરાના બિપિનભાઈ પ્રેમજી છેડા, એમણે બી અહીંયા આવીને અમારા આ પ્રોગ્રામને સારી રીતે વ્યવસ્થિત પાર પાડ્યો છે. અને અમારા બંને જમાઈ લાકડિયાના રિંકેશભાઈ દયાલભાઈ ગાલા ગામ લાકડિયા અને અમારો આ જમાઈ મીર રમણી પોપટ કારિયા ગામ બચાવ અને અમારા કાકાના છોકરા વેલજીભાઈના છોકરા બિપિનભાઈ એમણે બી સાથ સહકાર સારી રીતે આપ્યો. અને અમારા મોટાભાઈ શાંતિલાલ અને અમારા કાકા રતનસિંહ પોપટ ગઢા એમના બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ટોકરસિંહભાઈ આ બધું લાઈવ કરીને સારી રીતે અમારે બધાને વ્યવસ્થિત ફોટોગ્રાફી કરીને આ પ્રસંગને ચાર ચાંદ લગાડ્યા. થેન્ક યુ.